મહત્વના સમાચારથી રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો હાઈ। મોટાભાગના શહેરોમાં 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે। આકરી ગરમીના કારણે શહેરના રસ્તાઓ પણ સુમસામ બન્યા છે। ત્યારે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। આકરી ગરમી અને તાપમાનનો પારો પણ સતત વધી રહ્યો છે। અલગ અલગ શહેરોમાં આ પ્રકારની સ્થિતિ છે, જ્યાં તાપમાનનો પારો વધી રહ્યો છે। આકરી ગરમીના કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। 40 થી 43 ડિગ્રી આસપાસનો એ તાપમાનનો પારો છે, એટલે હાલ 43 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે। આગામી થોડા દિવસ આ પ્રકારની સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો મોટાભાગના જિલ્લામાં આ પ્રકારની સ્થિતિ છે। સતત તાપમાન વધતું જઈ રહ્યું છે। 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે। ત્યારે ગરમી વધી રહી છે અને લોકો તોબા પોકારી ઉઠ્યા છે આ ગરમીના કારણે। અને બપોરના સમયે અલગ અલગ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા તમામ જગ્યા પર રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે। તાપમાનનો પારો સતત વધી રહ્યો છે। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ અને 40 થી 43 ડિગ્રી અલગ અલગ જગ્યા પરની આ સ્થિતિ છે। ક્યાંક 43 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે, એટલે સતત વધતો આ ગરમીનો પારો લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે। મોટાભાગના શહેરોની આ સ્થિતિ છે અને આ સ્થિતિથી બચવા માટે, આ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ક્યાંક વોટર પાર્ક, સ્નો પાર્કમાં જઈ લોકો આ ગરમીથી બચવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને લોકો તોબા પોકારી ઉઠ્યા છે આ પ્રકારની સ્થિતિના કારણે। તો ગરમીને લઈને અલગ અલગ જગ્યા પરની સ્થિતિ, ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાંક યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। 43 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો છે, એટલે સતત આ ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે। રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો ક્યાંક લેવામાં આવી રહ્યો છે, તો ક્યાંક સ્નો પાર્કમાં લોકો પહોંચી રહ્યા છે। અમદાવાદ શહેરમાં 44 થી 45 ડિગ્રી તાપમાન છે। હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ અમદાવાદ શહેરના લોકો જે કહી શકાય કે કોઈ પણ પરિસ્થિતિમાં એન્જોય કરવાનું ભૂલતા નથી। ત્યારે અહીંયા અમદાવાદ શહેરના આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એન્જોયમેન્ટ માટે લોકો સ્નોફોલ અને સ્નો પાર્ક છે તેને મજા લઈ રહ્યા છે। પરિવાર સાથે અહીંયા તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, પરિવાર સાથે સ્નો પાર્કનો અહીંયા ખાસ મજા અમદાવાદના નાગરિકો લઈ રહ્યા છે। બહાર તો 44 થી 45 ડિગ્રી ગરમી છે, પરંતુ અહીંયા -5 ડિગ્રી જેટલી ગરમી અહીંયા ઠંડી અહીંયા નોંધાઈ છે। ત્યારે સ્થાનિક લોકો સાથે અહીંયા જે એન્જોય કરી રહ્યા છે તેમની સાથે વાતચીત કરીશું। કેવો અનુભવ, કેવું લાગે છે બહાર 44 ડિગ્રી ગરમી અને અહીંયા -5? અત્યારે અહીંયા એટલું મજા આવી રહી છે કે બહાર એટલી મજા ગરમી છે કે બધું પરસો વળી જાય છે। અત્યારે અહીંયા ધુમાડા એટલા, ઠંડી એટલી બધી છે કે શ્વાસે હરખી લેવાતો નહીં। એટલે મેં તો એમ જ કહું કે બધાને અહીંયા એકવાર આવવું જોઈએ અને એકવાર ટ્રાય કરવું જોઈએ કે અહીંયા કેવી જગ્યા છે અને જેટલું તમે અહીંયા એન્જોય કરો એટલું બહાર સારું। કાશ્મીરનો અનુભવ અહીંયા ફૂલ, એકદમ ફૂલ, એના કરતા સારો, કારણ કે આટલા એરિયામાં રહેવાનું કઈ એટલું ડેન્જર હે નહીં, એટલે અહીંયા સારું એમ। તો કાશ્મીરનો અનુભવ અહીંયા થઈ રહ્યો છે। મહિલાઓ પણ છે, તેમની સાથે વાતચીત કરીશું। કેવો અનુભવ, બહાર કેવી ગરમી અને અહીંયા કેવી મજા લઈ રહ્યા છો તમે? બહાર બહુ જ ગરમી છે, પણ અહીંયા બહુ જ મજા આવે છે। ખૂબ જ સારું અને સારી સુવિધા અને રમવાની પણ ખૂબ જ મજા આવે છે। ગરમીનો અનુભવ કેવો બહારની અને અહીંયા ઠંડીનો અનુભવ કેવો? બહાર તો 44 ડિગ્રી તાપમાન છે, પણ અહીંયા બહુ જ કુલિંગ છે, એટલે બહુ જ મજા આવે છે। જેમ કાશ્મીરમાં આવ્યા હોય એવો અનુભવ થાય છે અમને। એક કાશ્મીર જ કહી શકાય? હા, એક જાતનું કાશ્મીર જ, મિની કાશ્મીર। મિની કાશ્મીર છે તેવું લોકો કહી રહ્યા છે અને એક ખાસ પ્રકારનો માહોલ અમદાવાદ શહેરમાં 44 ડિગ્રીની વચ્ચે -5 ડિગ્રીમાં અમદાવાદીઓ લઈ રહ્યા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।